રાજકોટના ઉપલેટામાં રોગચાળાનો અજગર ભરડો. સરકારી કોટેજ હોસ્પિટલમાં રોજના 700થી વધુ ઓપીડી, દર્દીઓની લાંબી કતાર, પાણીજન્ય રોગના કેસમાં ઉછાળો. ઉપલેટામાં બેવડી ઋતુના કારણે વાયરલ અને મોસમી બીમારીઓમાં તીવ્ર વધારો નોંધાયો છે. ઉપલેટાની સરકારી કોટેજ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ભરાવો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં રોજના 700થી પણ વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે. દર્દીઓનો વધારો થતાં કેસબારી, દવાબારી, લેબોરેટરી ટેસ્ટ અને ડોક્ટર રૂમ બહાર સવારથી જ દર્દીઓની લાંબી કતાર થઈ રહી છે. ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં બદલતા હવામાનના કારણે તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી તેમજ ઠંડી, ટાઢ જેવા વાયરલ અને પાણીજન્ય રોગના કેસમાં ઉછાળો આવ્યો છે. દૂષિત પાણી અને બહારના ખાદ્ય પદાર્થોના સેવનથી પણ લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે. ગયા મહિને ઉપલેટાની સરકારી કોટેજ હોસ્પિટલ પણ વધુ દર્દીઓએ સારવાર લીધી હતી, જ્યારે હાલ પણ દરરોજ સવારથી જ લોકો મોટી સંખ્યામાં નિદાન અને સારવાર અર્થે આવી પહોંચે છે. દર્દીઓની ભારે ભીડ વચ્ચે પણ હોસ્પિટલ તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે. સરકારી કોટેજ હોસ્પિટલના સેવાભાવી કાર્યદક્ષ અધ્યક્ષ ડોક્ટર ખ્યાતિ કેશવાલા તથા તેમની પૂરી ટીમ સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે જરૂરી તમામ દવા, ઇન્જેક્શન અને નિષ્ણાત ડોક્ટરો સહિતનો પૂરતો સ્ટાફ ઉપલબ્ધ છે. સ્થાનિકોની આરોગ્ય સુવિધા જળવાઈ રહે તે માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલનું તંત્ર ખડે પગે સેવા આપી રહ્યું છે. બેવડી ઋતુમાં આરોગ્ય વિષય સાવચેતી રાખવા સાથે તબીબો પણ લોકોને ઉકાળેલું પાણી પીવા, બહારનો ખોરાક ટાળવા સલાહ આપી રહ્યા છે. હેલો, હું ડૉક્ટર ખ્યાતિ ગરેજા, હું ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ અને નેત્ર સર્જનના જેમ કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં ફરજ બજાવું છું. આપણે આજે જોઈએ તો આજે પેશન્ટનો ખૂબ ઘસારો જોવા મળે છે હોસ્પિટલમાં. અંદાજિત 700થી 800 જનરલ ઓપીડી, ગાયનેક, સર્જરી, પછી ઓર્થોપેડિશિયન, ડેન્ટલ, આ બધાનો આપણે પેશન્ટ્સ જોઈએ તો લગભગ 700થી 800ની ઓપીડી થઈ છે. અને આંખ વિભાગના કેસ લગભગ 125 ઉપર આપણે કેસ નીકળી ગયા છે. અત્યારે હમણાં વરસાદના કારણે ઘણા પેશન્ટ જોવા મળે છે આપણને. અને અમારી હોસ્પિટલ ખૂબ અત્યારે બધા સ્ટાફ તથા ડૉક્ટર્સ બધા સજ્જ છે. અત્યારે બધાને ટ્રીટમેન્ટ આપવા માટે સારી ક્વોલિટીની ટ્રીટમેન્ટ આપીએ છીએ અમે બધાને. થેન્ક યુ. વિપુલ ધામેચાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.